નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। 30 ડિસેમ્બરના ધમાકેદાર ટોપ 10 કરંટ અફેર્સ। પ્રશ્ન 1, ચક્રવાત ડીટવાહ બાદ ભારતે કયા દેશને $450 મિલિયન રાહત પેકેજની જાહેરાત કરી છે? તો જવાબ છે શ્રીલંકાને। ચક્રવાત ડીટવાહ કયા દેશમાં આવ્યો હતો? તો શ્રીલંકામાં, અને એ ચક્રવાત આવ્યા પછી ભારતે શ્રીલંકાને $450 મિલિયન રાહત પેકેજની જાહેરાત કરી છે। આગળનો પ્રશ્ન, ડિસેમ્બર 2025માં કેન્દ્ર સરકારની સાયબર એજન્સી CERT-ને વોટ્સએપ વપરાશકર્તાઓને કયા પ્રકારના સાયબર હુમલા વિશે ચેતવણી આપી હતી? તો એ હુમલાનું નામ છે ભૂતજોડી હુમલો। આગળનો પ્રશ્ન, કયા પક્ષીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે સૌર ઉર્જા પ્લાન્ટ અને પાવર લાઇન પર પ્રતિબંધ લાદ્યો છે? તો એ પક્ષીનું નામ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ। આ મિત્રો, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામના પક્ષીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે સૌર ઉર્જા પ્લાન્ટ અને પાવર લાઇન પર પ્રતિબંધ લાદી દીધો છે। તાજેતરમાં કતારમાં યોજાયેલ ફિફા આરબ કપ 2025 કયા દેશે જીત્યો હતો? તો જવાબ છે મોરોક્કોએ જીત્યો હતો। મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફિફા આરબ કપ 2025 કયા દેશમાં આયોજિત થયો હતો? તો જવાબ છે કતારમાં, અને કયા દેશે જીત્યો હતો? તો મોરોક્કોએ। આગળનો પ્રશ્ન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એટલે કે AICTEના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ છે યોગેશ સિંહ। મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે AICTEનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, અને તેના નવા અધ્યક્ષ બન્યા છે યોગેશ સિંહ। આગળનો પ્રશ્ન, ભારતમાં કયું રાજ્ય રોલિંગ બજેટ અપનાવનાર પ્રથમ રાજ્ય બનશે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્ય ભારતમાં રોલિંગ બજેટ અપનાવનારું પ્રથમ રાજ્ય બનશે। તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2026 એટલે કે WPL 2026 માટે ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરી છે? તો જવાબ છે જેમિમા રોડ્રિગ્સની। દિલ્હી કેપિટલ્સ દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2026 માટે ટીમનો નવો કેપ્ટન જે બનાવ્યો છે તે મહિલા ક્રિકેટરનું નામ છે જેમિમા રોડ્રિગ્સ। આગળનો પ્રશ્ન, તાજેતરમાં છત્તીસગઢમાં યોજાનારી પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 માટે લોગો, થીમ સોંગ અને માસ્કોટનું અનાવરણ કોણે કર્યું? તો જવાબ છે વિષ્ણુદેવ સાઈએ કર્યું હતું। સરકારી પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા માટે કઈ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશે દર્પણ 2.0 ડિજિટલ ડેશબોર્ડ શરૂ કર્યું છે? તો દિલ્હી રાજ્ય સરકારે। સરકારી પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા માટે દિલ્હી રાજ્ય સરકારે દર્પણ 2.0 નામનું ડિજિટલ ડેશબોર્ડ શરૂ કર્યું છે। આગળનો પ્રશ્ન, કયા દેશે 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના જાહેર કરી છે? તો રશિયાએ। રશિયાએ 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના જાહેર કરી છે।